ગાઈસ અમારા ગણેશભાઈ આવી ગયા. હવે જઈશી ઘરે પાછા ગોકુલધામમાં. હા લઈ લીધો. જો ગોકુલધામ કોનો ગાળા પછી હાલો ગાઈસ આપણે જઈએ. આપણે દવાખાને જવું છે ને, કમરનો દુખાવો થાય છે પિત્તલના, એટલે ડૉક્ટરને બતાવવા જઈએ છીએ. મને થોડી ખાણ આવે છે એટલે બતાવવા જવું છે સિવિલમાં. ગાઈસ ડૉક્ટર મળી જાય, દવાખાને દવા થઈ જાય. હાલો તો ગાઈસ અમારી સાથે હોસ્પિટલ. ગાઈસ જો અમારી મમ્મી ચા નાસ્તો કરી છે. દૂધ ચા નહીં નહીં લીધું. અમને માથું ધોયું નહીં. હા મેલું થઈ જાય નહીં, ધોવું પડે. ગાઈસ જોયું જો અંબડો વાળ્યો માથામાં રૂમાલનો છે. શુક્રવાર થયો ગાઈસ, એમને દર શુક્રવારે માથું ધોવાનું નહીં. તારી કોઈ યાદ ના હોય, મારી યાદ હોય ખાલી. તો સારું કેવાય, મારે યાદ રહે. મને વાર યાદ નથી રહેતો, મને તારી તો વાર કોઈ યાદ નહીં. જો અમારા જેનિલભાઈ હાવજ, મને તો કેડું એવું દુખાવ કોઈ યાદ જ રહેતું નહીં. આને તો ના તારીખ યાદ રહે, ના ટાઈમ યાદ, ના ટાઈમ ની ખબર પડે, ના વાર ની ખબર પડે. કેડું દુખતી હોય ને એટલે કોઈ યાદ ના રહે આપણે. કમરનો દુખાવો થઈ ગયો ગાઈસ, હોસ્પિટલ જવું છે બતાવવા. ત્યાર પહેલે તો દવાખાને જતા આવીએ. ઓકે ડૉક્ટર સાહેબ. હાલો ગાઈસ, મારા ભાઈઓ, મારી બહેનો, ચલો ચા પીવા. મારા દોસ્તો, મિત્રો, હા આપણે જૂનો શબ્દો, મિત્રો મારા ઘણા કે શીતલબેન મિત્રો વાળા. હા શીતલબેન મિત્રો વાળા, જેનું દૂધ ઢળોત, મિત્રો દૂધ ઢળોત. ગાઈસ જય માતાજી, જય ચારમાં. આજનો ન્યૂ વ્લોગ આપણો શરૂ થઈ ગયો છે. આપણે નહીં ધોઈને સેવા પૂજા થઈ ગઈ, તૈયાર થઈ ગયા ગાઈસ કોમે જવા માટે. અને અમારા હેપી ફેમિલી શું કરે છે અમારી સાથે જોડાઈ રહેજો ગાઈસ. શરૂ જો અમારે સૂર્યાંશી ભાખરી છે. જો ભાખરી બનાવી ગાઈસ જો હવે નહીં લો, પછી મમ્મી બનાવી દે વધારાની. જા પાણી જતું રહે પછી. હા બંધ કરી દે. જાઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં મિત્રો. આજે કમલેશજી ઘરે જો અમે તો ભાખરી બનાવવા માંડ્યા ને. હા જો ચાન ભાખરી ગાઈસ. ચાન ભાખરી. આજે હોસ્પિટલ જવું છે એટલે ગાઈસ દવાખાને જવું. મને કમરની તકલીફ છે મિત્રો, એટલે બતાવવા જવું છે. કમલેશને ખણ આવે એટલે બતાવવા જવું, એટલે બેન દવાખાને જવું છે. ના અમારે જો હાવજ નાઈ ધોઈને તૈયાર થયા. આવાજ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના મિત્રો, કાલ હાવજ નો બર્થડે, એડવાન્સમાં હેપી બર્થડે કહી દેજો. કાલે બર્થડે છે નહીં આવાજ તમારો? હું નાવાનું કેક? હા તેના આટલી બધી ચોકલેટની પૈતી. હા રૂપિયા કેટલા છે ને તમારે નિશાળમાં બાટવાનું? એ નિચારમાં એને ના હાલતા, નકર પછી એ ખાઈ જાય અડધી તો ખીજમ પડે. ના ના હું મીઠને જ આપી મિક્સને જ હાલવાની, ને ગાતા હોય ને ખીજા બધા બંધ થઈ જાય દફતરમાં નોખીને બેઠા બેઠા પોલી પોલીને ગાળા પછી. હું મીઠ ના હાલ એટલે મીઠ બાટી દે છે હો ને. દાદાના બર્થડે રાત બાતે. હા આ તારે મારો બર્થડે એટલે જય ભાઈ ચા પીવા બોલાય. એ ભાઈ ચલો દૂધ પીને. દૂધ પીને, દૂધ પીને. ભાઈ ચલો દૂધ પીને. સમાચાર શાકભાજી આવી ગયા છે. ઓહો હો 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 હો. જો અમારા જેનિલભાઈ ગાય પાછળ જઈ ગુવાથી
25 નો 250. બહુ તો મોંઘું. 40 નો લો જાડો જાડો કાઢી દેજો ને માનો ચવાય નહીં પાછું 250 કરો. માનો ચવાય નહીં એ પાછું મમ્મી પાછી આવી પાછી આવી ગઈ. આ તો નહીં ચાલે. ભાભી માસીની દાય છે આ બબી મનસી ને ઓલી ફરા ને અમારી સિદ્ધપુરમાં શાકભાજીના ભાવ આસમાને છે. બધા અત્યારે વધારે છે તો ભાવનગરમાં ઓછા હશે નહીં હે ને? ભાવનગરમાં વધારે માનસિક મત પૂછું કાલે હા બહુ છે ચોમાસાની ફુલેવર ભાવ 30 નો 250. ભીંડા 30 ના 500. મેથી 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 20 ની 250. 100 ગ્રામ 30 ની 250. ચોળી લો તમારી. ચોળે તો પેટમાં દુખો ચોળી નથી લે. કોઈ ખાતું નહીં આ જ નથી ખાતા મેં મરચાં નાખજો તમે જતા હા ગાઈસ હોય તો શાની સબ્જી બનાવો છો? કારેલા જો સાલ ઉતાર્યા વગરની જો સાલ ઉતાર્યા વગર નો ને ગાઈસ. સાલ ને ઉતારે જરાય કડવું ના થાય જરાય કડવું ના થાય એની સાથે પ્યાજ પણ નાખવાની નહીં. મારે હાઉથી કડવું નહીં થાય કીધું નહીં નહીં કડવું ના થાય ગાઈસ. સબ્જી સરસ બનશે ટેસ્ટી નહીં. સુધારી મીઠું નાખી દીધું એક મુઠ્ઠો હા ને પછી હલાઈ મૂકી દીધા ભેગા કરીને એટલે કડવાશ વહી જાય કડવાશ ઉતરી જાય એની ગાઈસ. તમે આ રીતે સબ્જી બનાવશો ને ગાઈસ બહુ તો મસ્ત મસ્ત હમણાં બનશે. જોજો હમણાં જે કડવાશ નીકળશે એની કડવાશ પણ ખો તો શરીર માટે બહુ સારું. કડવાશ ખાવી જરૂરી છે કડવાશ થઈ શરીર જાય જો માટે. હા ભાતે પણ થઈ ગઈ દાળે પણ થઈ ગઈ. દાળ વઘારેલો બાળકો ખાઈને જાય સ્કૂલ. જનીલભાઈ ને સૂર્યાંશીબેન કાલે અમારા હાવતનો બર્થડે છે ગાઈસ. જનીલભાઈનો કાલ જેની બર્થડે કાલ જનીલભાઈના હાથમું વરસ બેસે મિત્રો 7મા વર્ષમાં બેસે અમારા ભાઈ જનીલભાઈ. લાઠીઓ હમ ગાઈસ અમે જઈએ છીએ દવાખાના પણ જઈએ છીએ હોસ્પિટલ. ભાભીની આયા તો બધા ગયા બાઈ હંગાત ગયા રહેવા વળી 10-15 દાડા તો રહી અને વળી પાછા આવશે એટલે ઓટો મારી આવી ગયા પાછા ના ઇસ ગાડીમાં પંચર પડી ગયું છે કમલેશ પંચર કરાવવા લઈને જોઈ ને હું ચાલતી હેડી આપણે ચાલવાનું એ પંચરની દુકાને મૂક્યા રે હવા પૂરા ગાઈસ આપણે આવી ગયા છે દવાખાન જો કમલેશે ગાડી પાર્કિંગ કરી નાખી આવી ગયા સિદ્ધપુરના સિવિલમાં. સિદ્ધપુરના સિવિલ. સિવિલ હોસ્પિટલમાં ગાઈસ. આ થોડી ખણ આવે છે હાથે તે બતાવવા બતાયા. દવા ચાલુ જ છે ઓલરેડી. સિસ્ટમના કમરનો દુખાવો થાય છે. હમણાં અમારા રાજા ગયા ગણેશ બાપુને ઘેર ગણેશ બાપુને ઘેર ગોકુલધામ સોસાયટીમાં થોડા દાડા તો રહે. હવ શીતલ તો અમાર રૂઈ ગઈ છે એને કમર બહુ દુખે છે નહીં હે ને રહેવાતું નહીં કમરમાં ફાટ થાય છે. કાલ ડોક્ટર આવવાનું ભાવનગરે આવી દુખતી ને હવે સિદ્ધપુરમાં દુખવા માંડી છે ગાઈસ. પાછું ચાલુ થઈ ગયું દુખાવો. હાથ જ નહીં શિખર શું થાય છે ખબર પડતી નહીં ગાઈસ નહીં હે ને. કાલ બતાવશું સાહેબને હા કાલ વરે આવીશું હોસ્પિટલ. રોગું આવો રોવાઈ જાય હા એવું દુખો રાતે આરામ કરો. આપણે તો આવી ગયા છે હોસ્પિટલ સિવિલ સિદ્ધપુરના. હવે મારા થોડી શરીરમાં ખણ આવે છે એના માટે હું બતાવવા આવી ગયો છું. ખુજલી આવે છે ખુજલી આ રહી ખુજલી શરીર કે અંદર ને શીતલના કમરનો દુખાવો થઈ ગયો છે પાછો. કમર દુખવા માંડી છે એને પણ હું દવાખાને લેતા આવ્યો છું ગાઈસ. જો એ આરામમાં છે અત્યારે સૂતા છે ને હવે ડૉક્ટર સાહેબ આવે ત્યારે આપણે દવા લઈ લઈએ ગાઈસ. દવા લઈને પછી આપણે જઈશું ઘર તરફ. અમે બેઠા છીએ સિવિલમાં હોસ્પિટલમાં નહીં. નંબર ન થાય હજી નંબર અમારો 50મો નંબર છે ગાઈસ. 50 55 56 57 57 58 57 58
લાઈન છે ગાઈસ બોલો ખાધી જ્યાં ભૂખ લાગી ઘેડે દુખી બરાબર નહીં. જમવાનું પણ બાકી છે પેલા બેન પૂછ્યા કે 26 જમવાનું બાકી છે હજી ગાઈસ આ તો અમારે શું બનાવી છે બટેકા બફાઈ ગયા, ડુંગળી સુધાર નાખી, મરચા સુધાર નાખી ઝીણા ઝીણા. હવે કોથમીર નાખવાનું બાકી છે, મરચું નંખાઈ ગયું, ધાણા જીરું નંખાઈ ગયું, પછી ચાટ મસાલો નાખવાનો છે. અને આ શું બનશે આ આલુના રગદોળ્યું છે તે હું બનાવું અમે જો બસ ગાઈસ આલુનો મેશ કરી નાખ્યો છે અને બધી વસ્તુ મસાલા નાખી દીધા જો अब ગાઈસ क्या पकेगा क्या पता गाइस हम आगे आगे देखते रहते हैं इस वीडियो में गाइस બરોબર થઈ ગયો મસાલો. क्या पकेगा क्या पता हमको कुछ જેનુભાઈ ને पता મસ્ત नहीं મસાલો થઈ ગયા. જેનુભાઈ મસાલો બનાવ્યો. ભાઈએ જો જૈનિલભાઈ પણ મસાલો બનાવી છે જો अच्छा और क्या पकेगा या पानी पूरी पकेगा या दाबेली पकेगी या वड़ा पाव पकेगा क्या पता વડાપાવમાં ડુંગળી ના હોય, હા, તો હવે શું બનશે હવે આપણા આગળ વિડીયો જોઈએ શું બનશે દાબેલીમાં તો આમાં ડુંગળી ના હોય, ઉપર ડુંગળી હોય. તો શું આઈટમ બનશે ગાઈસ તમે જોતા રહેજો આપણો વિડીયો મિત્રો જેને પહેલથી ખબર પડી ગઈ કોમેન્ટ લખજો. હા કા શું વસ્તુ બને છે કોમેન્ટ મારજો ગાઈસ તો મસાલો તૈયાર થઈ ગયો છે. મરચું, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો બધો મસાલો કમ્પ્લીટ કરી દીધો. જો હવે આપણે બનાવશું શું બનાવશું શરૂ મને ખબર. મિત્રોને કહી દો આલુ પરોઠા. આ તો ગાઈસ અમારે બનશે આલુ આલુ પરોઠા પરોઠા બનાવવાના ચૂલા ઉપર, પણ લાકડા નથી, ઉપર પડ્યા છે. ઉતારવા કોઈ જીવ નહીં, કમલેશે ઉતાર્યા નહીં માળિયા ઉપરથી, એટલે આજે ગેસ ઉપર બનાવીશ, કાલ ચૂલા ઉપર બનાવીશ રસોઈ. હાય ગાઈસ જો આપણે ફાઇનલી આપણે કહેતા હતા ગાઈસ કે આલુનો મસાલો હાનો થાય છે એ આપણે હવે તમને ગાઈસ બતાવી દઈએ કે આ મસાલાની શું આઈટમ બની ગઈ ગાઈસ. જો આ તો બની ગયા આલુ પરોઠા ગાઈસ. જો આમાં શીતલ સરસ પરોઠા બનાવ્યા છે ગાઈસ. આલુ પરોઠા છોકરા માટે બનાવ્યા મિત્રો. છોકરાને બપોરનો લોટ પડ્યો તો રોટલીનો, અમે દવાખાને જતા રહેતા, લોટ પડ્યો રહ્યો એમને. દાળ ભાત ખાધા પછી બે જણે તે કીધું બટેકા બાફીને છોકરા કે આલુ પરોઠા મમ્મી બનાવી દે, ઘણા દિવસ થયા. કીધું લાવ બનાવી દો હળવા. જો ગાઈસ આલુ પરોઠા રેડી થાય છે. જો છે આ વણાયેલો છે અને આ શેકાય છે. જો ગાઈસ અમારા મમ્મીની યાદમાં શીતલ ગમમાં પડી ગઈ છે ફૂલ. નહીં નહીં મમ્મી બહુ યાદ આવે. હા અમારા મમ્મી ગયા મોટા ભાઈના ઘરે થોડા દાડા તો રહેશે હવે 15-20 દાડા. જે રેવું હોય એને રોય, પાછા મન થાય એટલે હોય આવશે, હા એમને મન થાય એટલે ઈ જાય. હા એમને મન થાય તો રે. એ છોકરો છે ને આ છોકરો છે. એ જેઠકન 25 વર્ષ રહી જાય. હા અમે તો ભાવનગર હતા, અમે તો અહીંયા હતા જ નહીં. અમે તો છેલ્લા 1.5 મહિનાથી હોય છીએ. હા અમે 1.5 મહિનાથી. એ 25 વર્ષ એમના કન રહ્યા, એટલે ક્યારે એમના છોકરાની યાદ આવે ને, આપણે એમના કહેવાય ને ના જતા એમ. તો 25 વર્ષ રહે સોસાયટીમાં રહેવા ગયા, એટલે કે મારે જાવું તો જો ભાઈ. ત્યાં જેમાં ગણેશ બાપુ આવ્યા હતા લેવા, તો જઈએ ને અંગાત જ્યારે એમને ઈચ્છા થશે લાવશે. પાસે આવશે. આ ઘર પડ્યું, આવું હોય જાવું હોય ત્યારે આવીને જોઈ. જો ગાઈસ પરોઠા પકે છે હવે નહીં આવે ને આમ લોરે બોલું ચાલુ રે. બોલું ચાલુ રે, વાતો જબર કરતા. આવે ને આમ હાવું જેવું નહીં, આમ દે બેમ પોણી ન હોય એવું હોય રે. તો આપણે પોતાના મમ્મી હોય ને એ રીતના. એ મમ્મી ગણો કે ઈ મમ્મી આપણી માં જ માં કહેવાય. જ કહેવાય આપણા. આપણે સાસુ તરીકે ના રખાય, માં તરીકે જ રખાય ગાઈસ. આપણે ઘડી વાર ના બોલ્યા હોય ને તો એને ચાલે નહીં આપણા વગર. ના મને ના ચાલે એનો વગર. પછી આપણે એ નાય ના પડે, ના જાજુ થોડું કહેવાય.
તમારે જમવું હોય તો આવી જાઓ. આલુ પરોઠા રેડી થઈ ગયા આપણે જો નહીં નહીં જેનિલભાઈ હા જમી લેવું છે ને આપણે હે હા. કાલે તમારો હેપી બર્થડે બર્થડે છે ભાઈ બર્થડે છે હો રાત મારા જેનિલ ભાઈનો બર્થડે છે હો રાત ગાઈસ કાલે હાવજનો બર્થડે છે મારા તો જમવું હોય તો આવી જાઓ સોસ સાથે સૂર્યાંશીબેન આવી ગયા છે કાલે તો અમારા ભાઈનો બર્થડે છે. બર્થડે છે ખુશ થઈ જાય નહીં હા કાલ તો જવું છે હોટલમાં જમવા હા જેનું હોટલમાં જમવા જાઉં મંચુરિયન ખાવા કે એમ તો દાબેલી pizza ખાવા ખાવા. પીઝા ખાશો તો સલમાન હા હલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ.